નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મિડલ ઈસ્ટના દેશો જે છે તેમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, ત્યાં હુમલા થઈ રહ્યા છે. ત્યારે દુબઈમાં થયેલા હુમલામાં હળવદની દીકરીનો આબાદ બચાવ છે, તેને લઈને આજે વાત કરવી છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ઈરાને 8 જેટલા દેશોમાં હુમલો કરી દીધો છે. ત્યારે ઇઝરાયલના જે મિત્ર દેશ અમેરિકા પણ ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાન પર હુમલો કરી દીધો છે. અને ઈરાનના હુમલામાં જેના મુખ્ય સુપ્રીમ લીડર છે જે ખામેની, તેના રહેઠાણ પર મિસાઇલ દ્વારા હુમલો કરવાથી તેના જે સુપ્રીમ જે ખામેની હતા તેનું પણ તેમાં મોત થયું છે. અને તેના મોતને લઈને કેટલાય દેશોમાં પડઘા પડ્યા છે, કારણ કે ઇસ્લામિક દેશના ધર્મગુરુ ઘણા લોકોના હતા અને તેને લઈને ઘણા દેશોમાં જેની અસર પડી છે. પાકિસ્તાનમાં પણ અમેરિકન જે દૂતાવાસ હતો તેમાં પણ ત્યાંના લોકોએ તોડફોડ કરી હતી અને ત્યાંના પોલીસે તેમાં ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. અને અલગ અલગ દેશોમાં તેના મોતને લઈને ઘણી જગ્યાએ તેના પડઘા પડ્યા છે. ત્યારે અમેરિકા જે છે તેને ખાસ આખી વાતને આપણે જોવા જઈએ તો યુદ્ધનું કારણ શું છે, તો ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે. એને લઈને યુદ્ધ થતું હોય છે, કોઈ એક કારણથી નથી થતું હોતું. પણ હાલ તો જે ન્યુક્લિયર પાવર છે અને અખૂટ જે તેલનો ભંડાર, એટલે કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ જે આપણે કહી છીએ તેનો અખૂટ ભંડાર, આ તેને લઈને આખો મિડલ ઈસ્ટમાં જે યુદ્ધનું જે વાતાવરણ સર્જાયું છે અને મિસાઇલ બોમ્બ અલગ અલગ જે હથિયારોથી ત્યાં હુમલા થઈ રહ્યા છે. અને તે હુમલાના કારણે જે દેશો છે તે તમામ દેશો છે જે હાલ ભયભીત જોવા મળી રહ્યા છે, કારણ કે આ યુદ્ધ છે તે એનું કયા સ્વરૂપમાં પરિણામ લે, વર્લ્ડ વોર પહેલા થઈ હતી તેનો પણ આ એક આખો સંકેત ગણી શકાય. કારણ કે જે તે અલગ અલગ દેશો હોય છે તેના મિત્ર દેશો પછી તેમાં જોડાતા હોય છે. કોઈ આમને સામને મહાસત્તાઓ, બીજી અલગ જે મહત્વની સત્તાઓ સામે આવી જતી હોય છે, ત્યારે આ વર્લ્ડ વોર સાબિત થતો હોય છે. અને આ હુમલા આપ તો અલગ અલગ માધ્યમથી જોઈ રહ્યા છો, પરંતુ જ્યારે ઈરાને દુબઈ પર હુમલો કર્યો અને તેને લઈને જ આપણે ખાસ આજ મહત્વની વાત કરી છે કે દુબઈમાં જે પામ ઝુમેરો વિસ્તાર છે, જે જ્યાં મહત્વનો વિસ્તાર છે, જ્યાં ધનાઢ્ય લોકો રહે છે, જ્યાં ફ્લેટો પણ ખૂબ મોંઘા છે અને જે પ્રતિષ્ઠિત ત્યાંના દુબઈના લોકો તે વિસ્તારમાં રહે છે, ત્યારે ઈરાને જાણી જોઈને તે જ વિસ્તારમાં હુમલો કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દુબઈમાં ભારતીયો કેટલાય ફસાયા છે, ગુજરાતના પણ ફસાયા છે, આપણા મોરબીના પણ 43 જેટલા લોકો ફસાયા છે. બનાસકાંઠા હોય, અમરેલી હોય, ભાવનગર હોય, ત્યાં તમામના લોકો તે લોકો જે છે ત્યાં ફસાયા છે, કારણ કે ત્યાંનું એરપોર્ટ, જે ઇન્ટરનેશનલ અબુધાબી જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે ખાસ વાત કરી છે હળવદની જે દીકરી છે ભવ્યા અતુલભાઈ રાવલ, જે મૂળ હળવદના છે અને જે હાલ ન્યુયોર્કમાં જે તે પોતે સારી એવી પોસ્ટ પર જોબ કરી રહી છે. તે કોઈ કારણોસર દુબઈ ગઈ હતી. 2-3 દિવસ પહેલા જે પ્રથમ હુમલો જ્યારે થયો તે હુમલા દરમિયાન એરપોર્ટ પર ડ્રોન પડ્યું હતું અને તે અબુધાબી એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે ત્યાં આ જે ભવ્ય છે તેનો જે ફ્લાઇટ હતી એ ઉપડાના 5 મિનિટ બાદ જ આ હુમલો થયો છે. એટલે સદનસીબે ભવ્યા તો ત્યાંથી નીકળી ગઈ, ન્યુયોર્ક પણ પહોંચી ગઈ. પરંતુ આ મહત્વની વાત એ છે, એનો પરિવાર એક વખત ચિંતામાં આવી ગયો. અને સ્વાભાવિક છે, આપણે પણ ક્યાંક આપણો પરિવાર એવી રીતે પરિવારનો કોઈ સભ્ય બહાર હોય અને અચાનક સમાચાર મળે કે ત્યાં હુમલાઓ થવા લાગ્યા છે, એટલે પરિવાર એક વખત ચિંતાતુર થઈ ગયો હતો કે હવે ત્યાંથી દીકરી બહાર કેમ નીકળી શકશે. પરંતુ શણેશ્વર મહાદેવની દયાથી તે દીકરી ફ્લાઇટમાં બેઠી અને ફ્લાઇટ ઉપડતાની સાથે જ પાછળથી હુમલા થયા અને ફ્લાઇટ એરપોર્ટ છે અબુધાબી એરપોર્ટ આખું બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી બંધ કર્યું છે. એ એરપોર્ટથી આ છેલ્લી જે ફ્લાઇટ ઉપડી એ આ ભવ્ય રાવલની હતી, આપણા હળવદની દીકરીની. અને ત્યારબાદ ત્યાંના જે બીજી ફ્લાઇટોના જે કંઈ પેસેન્જરો હતા એ અત્યારે જે છેલ્લા 3 દિવસથી ત્યાં ફસાયેલા છે તે ત્યાંની સુરક્ષિત રીતે ત્યાંથી ખસેડી બહાર લાવવા માટે આપણા દેશમાં પણ તે અપીલો કરી રહ્યા છે. ઘણા બધા વિડીયો આપણે પણ જોયા છે. એટલે ખાસ મિત્રો, આ હંમેશા સમાચાર હતા કે ભવ્ય છે તે સદનસીબે ત્યાંથી બચી ગઈ છે, કારણ કે ત્યાં હુમલા એવા પ્રકારના થયા હતા. આપણે જે દ્રશ્યો આ તમને બતાવી છે તે દુબઈના દ્રશ્યો છે. દુબઈમાં ખાસ બુર્જ ખલીફા પ્રખ્યાત જે બિલ્ડિંગ છે, જે ટાવર છે, તેની આજુબાજુમાં હુમલાઓ થયા છે અને એના બુર્જ ખલીફા પર પણ ડ્રોન નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાંની જે એજન્સીઓ છે
ત્યાંની જે સુરક્ષા બળો છે તેને એને ડ્રોનને નિષ્ફળ કરી દીધું છે. અને તો કાટમાળ છે તેની આજુબાજુમાં પડ્યો હતો, એટલે બુર્જ ખલીફાની આજુબાજુમાં હળવા આગ જેવી પરિસ્થિતિ ત્યાં પણ સર્જાઈ હતી. અને એરપોર્ટ છે તેની આજુબાજુમાં પણ એમને ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો દુબઈમાં. અને તે હુમલામાં ત્યાંની આજુબાજુમાં પરિસ્થિતિ પણ ગંભીર જણાઈ આવે છે. ઘણા લોકો ત્યાંથી આપણા ભારતીયો ફસાયા છે, તે લોકો વિડીયો બનાવી અને અત્યારે હાલ જેમને સુરક્ષિત રીતે ખસેડવાની માંગ પણ કરી રહ્યા છે. ખાસ આ જે યુદ્ધ છે તેને ક્યારે કયા પરિણામોમાં પરિવર્તન થાય તેનું પણ કંઈ નક્કી ન કહેવાય. સંભાવના છે વર્લ્ડ વોર થવાની પણ જે એજન્સીઓ છે તેઓ દાવા કરી રહી છે. જ્યારે ઈરાનમાં તેનો સુપ્રીમ લીડર ખામીનીનું મોત થયું ત્યારબાદ તેના દીકરાએ કમાન સંભાળી અને એ કમાન સંભાળતાની સાથે જ તે અલગ અલગ દેશોમાં ધમકીઓ પણ તેમને રિલીઝ કરી છે કે ક્યારે શું પરિણામ આવે તેનું નક્કી નથી. આજે વહેલી સવારે સમાચાર મળ્યા ઓમાનમાંથી આપણું ભારતીય જે જહાજ હતું જે આપણું ઓઇલ લઈને તેલ લઈને આવી રહ્યું હતું તેના પર પણ હુમલો થયો છે. એટલે ખાસ આગળ જો વર્લ્ડ વોર થાય તો ભારત પણ ક્યાંક પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર તેને પણ કરવું પડશે કોઈ મિત્ર દેશ સાથે. આમ જોઈએ તો ભારતને તો જે ઈરાન હોય ઇઝરાયલ હોય તે તમામ સાથે હાલ તો મિત્રતા છે જ. પહેલા આપણે ઈરાનમાં તેલ પણ લેતા હતા અને તે ઈરાનને ખાસ આખો જે યુદ્ધનો જે માહોલ છે તે ખાસ તેલનો જ છે. અને ન્યુક્લિયર પાવર જે ઈરાનને નથી બનવા દેવું કે એવો કોઈ કારણ છે. અને તેને લઈને અલગ અલગ ઘણા કારણો છે, પણ ખાસ આ કારણને લઈને અમેરિકા ઇઝરાયલ સાથે મળી અને હુમલા અલગ અલગ દેશોમાં થઈ રહ્યા છે. ખાસ આપણે જોઈ કે મિત્રો આ યુદ્ધ થાય તો આપણે અહીં ભારતમાં આપણને શું ફેર પડે, તો હાલ ફેર પડવાનો આપણને ચાલુ થઈ ગયો છે. ભલે બોમ્બ બ્લાસ્ટ થાય કે મિસાઇલ દ્વારા હુમલા થાય તો આને જ માત્ર યુદ્ધ ન ગણી શકાય. વૈશ્વિક રીતે આની મંદી પણ આવી શકે છે, તેલ ડીઝલના ભાવ પણ વધી શકે છે, સોના ચાંદીના ભાવ પણ ભડકે ભરી શકે છે. અને ખાસ કે તમામ જે દેશો હોય છે તેની પાસે ખાસ કરી અને 50 દિવસ જેટલું ચાલે તેટલું પેટ્રોલ ડીઝલ એટલે કે તેલ હોય છે. પરંતુ જો આ યુદ્ધની આ વોર છે જે લાંબી ચાલે તો આજે આપણે સંગ્રહ કરેલો જથ્થો હોય તે જથ્થો તે ખૂટી રહે અને પરિણામે પેટ્રોલ ડીઝલ છે તે ખૂબ જ મોંઘું બને અથવા એવું પણ બને કે ન પણ મળી શકે, કારણ કે બહારથી લાવવાનું એ ટ્રાન્સપોર્ટિંગ છે જે તમામ તે બંધ થઈ જતો હોય છે. એટલે ખાસ હાલ જે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે એ થોડા સમયમાં ભાવ પણ ભડકે બળે તેવી પણ ભારતમાં અસર થઈ શકે. અને ખાસ બીજી અસર જોઈ તો અત્યારે ભારતીયો કેટલા ઇઝરાયલમાં 40,000 ભારતીયો છે, તો આ બધા ત્યાં ફસાયેલા છે. આ એક યુદ્ધની અસર જ ગણી શકાય, કારણ કે તેઓ તેના પરિવારથી ખૂબ જ હજારો કિલોમીટર દૂર છે. ત્યાંથી બચાવવાની જે માંગ પણ વિડીયો મારફતે કરી રહ્યા છે. એટલે ખાસ આ અસર છે એ દુબઈમાં જ્યારે ભવ્યા ત્યાંથી નીકળી ગઈ કે આપણે સમજી શકીશું કે આ પરિણામ શું આવે. ત્યાં બોમ્બ ધડાકા થતા હોય, મિસાઇલો દ્વારા હુમલા થતા હોય, ત્યારે કોઈ પરિવાર નીકળેલા આપણે હળવદની દીકરી ત્યાં હોય તો સ્વાભાવિક છે ચિંતા તો થાય જ. એટલે ખાસ એ તો પહોંચી ગઈ છે. હું ભવ્યાની થોડી વાત કરું તો ભવ્યા છે તે ગુજરાતી માધ્યમમાં ભણી અને અમેરિકામાં શિક્ષણ વિભાગમાં તેને કામ કરેલું છે. તેમજ હાલ ન્યુયોર્કમાં જે ફાઇનાન્શિયલ કંપની છે ફાઇનાન્શિયલ તેમાં મહત્વની જોબ કરી અને કેટલાય દેશો સાથે તે કામ કરી રહી છે. એટલે આપણા હળવદ માટે પણ એ ગર્વ થાય, ગર્વની વાત કહેવાય. એટલે ખાસ આવા બધા જે પ્રતિષ્ઠિત લોકો હોય છે તે દેશ વિદેશોમાં ફરતા હોય છે અને આ યુદ્ધના કારણે તેઓ ત્યાં ફસાઈ જાય તો આ પણ એક યુદ્ધની જ અસર કહી શકાય. મિત્રો, ભવ્યાના સમાચાર અમને મળ્યા કે હળવદની દીકરી ભવ્યા રાવલ છે તે દુબઈમાં ત્યાંથી ફ્લાઇટ નીકળી ગઈ છે અને પાછળ બોમ્બ ધડાકા થયો છે. એટલે અમે ખાસ એ પરિવારનો સંપર્ક કર્યો હતો કે ખરેખર બહાર નીકળી ગઈ છે કે ત્યાં ફસાયેલી છે. ત્યારે એના પરિવારમાં તેના પિતાજી સાથે અતુલભાઈ રાવલ આપણા હળવદના છે અને જો હાલ બહાર રહે છે, પરંતુ અમે એમનો સંપર્ક કર્યો અને એમને વિડીયો મારફતે જણાવ્યું કે ભવ્યા ત્યાંથી નીકળી ગઈ છે. શણેશ્વર મહાદેવની દયાથી કોઈ ઉપાધિનો વિષય નથી. અને ખાસ એમને બીજી અપીલ એ પણ કરી છે કે આ સમાચાર કોઈને મળે તો પછી કોઈ ઉપાધિ કરવી નહીં અને કોઈ ટેલિફોનિક કે મેસેજ દ્વારા, કારણ કે ભવ્યાની ત્યાં મહત્વની જોબ છે, ત્યાં ફ્રી નથી હોતી, એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરવી. ખાસ એના પિતાએ એટલા માટે જ વિડીયો આપણને બનાવીને કીધું કે તમારા માધ્યમથી કોઈને પણ સગાવાલા કે કોઈ હળવદના કોઈ પણ લોકો એમને પરિચયમાં હોય તો તેમને વિડીયો મારફતથી તેમને જણાવ્યું છે કે કોઈએ ઉપાધિ કરવી નહીં. હર હર મહાદેવ. હું અતુલ રાવલ. હળવદની દીકરી ભવ્યા રાવલ દુબઈથી ન્યુયોર્ક જવાની નીકળી એના થોડા ટાઈમ પછી ત્યાં હુમલા થયા અને દુબઈ અને અબુધાબી એરપોર્ટ બંધ કરવાનું
ફરજ પડી. દુબઈમાં સતત 2 દિવસથી એરપોર્ટ પર હુમલા થાય છે, એટલે અનિશ્ચિત સમય સુધી બંધ જ છે. પણ હળવદની દીકરી ભવ્યા રાવલ સુખરૂપ ન્યુયોર્ક પહોંચી ગઈ છે અને એને જોબ સોમવારથી પાછી ચાલુ થાય છે. એટલે કોઈ હવે ચિંતાની આવશ્યકતા નથી. હર હર મહાદેવ.